મારા ઘર પાસે અકસ્માત બન્યો છે. મારી બા ગુજરી ગયાને આજે 12 દિવસ થયા. આજે કાયની ઉત્તર ક્રિયા હતી. અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા. કોઈક બેઠું હતું. એમાં એક ગાડીવાળા ફૂલ સ્પીડથી, એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા, મારી ગાડી ઉડાડતા આવ્યા. સામે એક બાજુ ગાડી પડેલી. રોડ એકદમ સુમસામ હોય છે, દિવસે પણ સુમસામ હોય છે, તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી. એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ હારે એ સ્કૂટર ભટકાણું. મારો ભાઈ બેભાન થઈ ગયો. ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે. એને એક્સરે લેવા પડ્યા છે. મોઢે દાઢીએ 3 ટાંકા આવ્યા છે. પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાંકી છે એને નુકસાન થાય, પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે, આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે, લાયસન્સ વગર કોઈ આવી ટ્રાય કરે. સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન, સાદા માણસોને, સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી. મેર સાહેબ, આપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે, શું કહેશો એ બાબતે? ગાડીને નુકસાન થયું છે. ગાડી તો 3, 4 કે 5 ઉડાડી છે, મેં જોઈ નથી. એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય, ખૂબ. પણ એ વંડિયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે. નહીંતર ઘણું બધું નુકસાન થાય. સાહેબ, બીજા કોઈને આમાં વાગ્યું છે કે ક્યાંય? મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે. ખબર નથી રિપોર્ટ શું આવ્યો, પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે.